ખંભાત શહેર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર શ્રીએ ધાર્મિક મંદિરો તોડવા નોટિસ પાઠવતા જન આક્રોશ જોવા મળ્યો। તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જાહેર રસ્તાઓ પર ટીપી સ્કીમ હેઠળ જો કોઈ મંદિર યા મસ્જિદ દબાણમાં આવતી હોય ત્યારે તેને તોડી પાડવાનો હુકમ કરવામાં આવેલો હતો, જેના અનુસંધાને ખંભાત નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી દ્વારા ખંભાતના વિવિધ મંદિરોને નોટિસ આપતા હિન્દુ સંગઠનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો રેલવે ફાટક ખોડિયાર મંદિર પાસેથી શ્રી રામ સેના દ્વારા તેમજ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ખંભાત પ્રાંત સાહેબને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખૂબ જ વિશાળ સંખ્યામાં હિન્દુ ભક્તો મંદિર બચાવવા માટે રોડ ઉપર ઉતરી આવ્યા હતા તેમજ ઉગ્ર વિરોધ કરી જય શ્રી રામના નારા સાથે રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મંદિર તોડવા આપેલ નોટિસના વિરોધમાં કોંગ્રેસ પક્ષે પણ સમર્થન જાહેર કર્યું હતું। આવેદનપત્ર પાઠવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ચાર્જ પીઆઈસી સોલંકીજી તેમજ ડી સ્ટાફના જવાનો ખંભાત સિટી રૂરલ પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અંતે શ્રી રામ સેનાના પ્રમુખ શ્રી આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત પધારેલ સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ। નગરપાલિકા દ્વારા શુભલક્ષ્મી મિલ પાસે હનુમાનજી મંદિર જે તોડવાની નોટિસ આપવામાં આવી છે, સાથે સાથે ખોડિયાર મંદિરને બી તોડવાની નોટિસ આપવામાં આવી છે, તેના વિશે આપ શું કહેવા માંગો છો? ધર્મો રક્ષતિ રક્ષિતઃ, ધર્મના માટે જે કામ કરવા નીકળેલા માણસો મંદિર બનાવીને બેઠા હોય એ લોકોને જે અડચણરૂપ થાય એ અધર્મી કહેવાય। માટે એક પણ મંદિર તૂટવું ન જોઈએ। અને હું જ્યારે RSS ને વિશ્વ હિન્દુ પરિષદમાં હતો ત્યારે ગીત ગાતો હતો, श्री राम जय राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम, सीताराम जय सीताराम सब संतों की ओंकार, सुन लो दिल्ली की सरकार, गांव गांव में जाएंगे सब में अलख जगाएंगे, मानो ये ना मानो हम तो मंदिर वहीं बनाएंगे, दल बजरंग की निकली टोली हर हर बम बम जिसकी बोली, संतों के वरदानी हम लाठी दो या गोली दो अब ना रुके ए अभियान। श्री राम जय राम बोलो जय श्री राम। ખંભાત નગરપાલિકા દ્વારા જે ધાર્મિક સ્થળોને તોડવાની નોટિસ આપવામાં આવી છે તેના વિશે આપ શું કહેવા માંગો છો? જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે 12 વર્ષ કરતા વધારે કોઈ પણ સ્થાન ઉપર કોઈ રહેતું હોય કે કોઈ વસ્તુ બનેલી હોય એને હટાવી ના શકાય, તો એ આ દરેક મંદિરો જે તોડવા માટેનો નોટિસ ફાળવવામાં આવી છે એ દરેક મંદિર 12 વર્ષ કરતા તો જૂના છે, વર્ષો જૂના છે, 60 70 વર્ષ જૂના બધા મંદિરો છે। અને ટીપીસી ના નિયમ હેઠળ આ એક પણ મંદિર આવતા નથી, તો ટીપીસી ના નિયમ હેઠળ જે મંદિર આવે છે એના માટે કાર્યવાહી થાય અલગ વસ્તુ છે, પણ જે વર્ષો જૂના છે 60 70 વર્ષ જૂના જે મંદિરો છે અને મંદિર એ ભારતીય સંસ્કૃતિનો એક હિસ્સો છે અને હિન્દુ સમાજનું આસ્થાનું એક કેન્દ્ર છે, તો હિન્દુ સમાજના આસ્થાના કેન્દ્રને ભારતીય સંસ્કૃતિને નુકસાન ના થાય એ પ્રકારનો દરેક વિકાસ સાથે હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજ જોડેલો છે। પણ ધાર્મિક મંદિરો અને હિન્દુ સમાજના આસ્થાના કેન્દ્રને નુકસાન ના થાય બસ એટલી વિનંતી છે। જય શ્રી રામ। નગરપાલિકા દ્વારા ખંભાત શહેરની અંદર આવેલ ધાર્મિક સ્થળોને જે તોડવા માટે નોટિસ આપવામાં આવી છે તેના વિશે આપ શું કહેવા માંગો છો? નગરપાલિકા તરફથી જે નોટિસ આપવામાં આવી છે એમાં ગુજરાત સુપ્રીમ કોર્ટે જે અર્થઘટન છે જજમેન્ટનું એ લોકો એનું ખોટું અર્થઘટન કર્યું, કારણ કે જે રસ્તા વચ્ચે હોય એવા ધાર્મિક સ્થળો માટેનું છે કે નહીં કે જે અંદર ખૂણામાં હોય કે એનું અર્થઘટન ખોટું થઈ છે। અને ખંભાતમાં જે નોટિસ આપવામાં આવી છે એ બિલકુલ ગેરવાજબી છે અને એ મંદિરો જે ધાર્મિક સ્થળો છે એ તોડવા ના જોઈએ। એ માટે આજે જે રેલી નીકળી છે એમાં કોંગ્રેસ પક્ષથી અમે પણ એનું સમર્થન આપ્યું છે, અમે પણ સાથે જઈ મામલતદારને રજૂઆત કરવાના છે આ જે ધાર્મિક સ્થળો છે એ રહેવા જોઈએ।